સની તું ઘણા વર્ષથી આઈટી ફિલ્ડમાં છો, પણ હવે તો એઆઈ આવી ગયું, હવે તો શું કરીશ? આ મારા માટે નવું નથી. સ્ટાર્ટિંગમાં જોયું તો આપણે સૌથી પહેલા વિન્ડોઝ આવ્યું હતું 1990 માં. એના પછી ધીમે ધીમે લોકોએ સ્કિલ અપગ્રેડ કરી, તો બરોબર. એના પછી વેબસાઇટ આવી 2000 માં, અને ધીમે ધીમે ફરીથી પાછી સ્કિલ અપગ્રેડ કરી, તો ત્યારે હવે આવી ગયું છે એપ્લિકેશન. એનો મતલબ કે ધીમે ધીમે તમારી ટેકનોલોજીસ ને એ બધી વસ્તુ છે, લોકો જેવી રીતના સ્કિલ બિલ્ડ કરે છે એવી રીતના બધી વસ્તુ બિલ્ડ થાય છે. જેમ કે 10 વર્ષથી અત્યારે ક્લાઉડ ચાલે છે. સો આ મારા માટે નવું નથી. જેમ જેમ ટેકનોલોજીસ નવી નવી બદલાય છે તેવી જ રીતના હવે એઆઈ આવ્યું છે, તો અમે એઆઈ ને શીખશું અને એપ્લિકેશન, વેબસાઇટ અને ક્લાઉડ ની અંદર એડ કરશું, તો અમે તો માર્કેટમાં ચાલવાના જ છીએ. મતલબ માર્કેટમાં ટકવું હોય તો એઆઈ શીખવું ફરજિયાત ને? હા, આ એક પ્રકારની ડુ અને ડાય જેવી સિચ્યુએશન છે. જો નો શીખા તો મરી ગયા, અને જો શીખા તો જીવી ગયા. એક કામ કર, એ બધી વસ્તુ જવા દે, આપણે ચા પીએ. હા, એ વાત તો સાચી છે કે ચા એ તો નથી જ બનાવી શકવાનું.